રોજ સવારે નાસ્તામાં શું બનાવવું આવો પ્રશ્ન તમને પણ થતો હોય ને, તો એકવાર આ શાકભાજીથી ભરપૂર ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. દાળ ચોખા વગરના અને આથાની ઝંઝટ વગર માત્ર 10થી 15 મિનિટની અંદર આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. અને નાના બાળકોથી લઈ મોટા સુધી બધા ખાઈ શકે તેવા હેલ્ધી અને એકદમ પોચા રૂ જેવા ઢોકળા તૈયાર થાય છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીં 1 કપ ચોખાનો કરકોરો લોટ લીધેલો છે. જો તમે ચોખાનો ઝીણો લોટ લેતા હોય તો તમારે તેમાં 1/4 કપ જેટલી સાથે સૂજી ઉમેરવાની. હવે એ જ કપના માપથી 1 કપ ભરી અને ખાટી અને થોડી ઘાટી છાશ હોય તેવી ઉમેરવાની. તમે થોડું દહીં અને થોડી છાશ એ રીતે પણ ઉમેરી શકો. તો ચમચાથી બધું મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકશો હજી બેટરમાં આપણે છાશની જરૂર પડશે. તો ફરી પાછી આપણે અડધા કપ જેટલી તેમાં છાશ ઉમેરી દેશું. મેં દહીંની આ રીતે છાશ તૈયાર કરીને લીધેલી છે. જે મુજબ જરૂર પડે એ રીતે થોડી થોડી કરી અને છાશ ઉમેરવાની. એકી સાથે બિલકુલ નહીં ઉમેરી દેવાની. લોટ તમારો નવો કે જૂનો હોય એ મુજબ તમને છાશની જરૂર પડી શકે. તો ફરી પાછી મેં અડધો કપ જેટલી છાશ ઉમેરેલી છે. તો અહીં 1 કપ ચોખાના લોટમાં મારે 2 કપ જેટલી છાશની જરૂર પડી ગઈ છે. લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું. તો ચમચાની મદદથી આ રીતે સતત લોટને ફેટી લેવાનો. ઢોકળાનું ખીરું આપણે આ રીતનું થોડું ઘાટું રાખવાનું છે. એકદમ પાતળું બિલકુલ નથી કરવાનું. તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું. અને ત્યાર પછી આપણે આદુ અને મરચાંની 1-1 ચમચી જેટલી પેસ્ટ ઉમેરશું. અહીં મેં ખાયણી દસ્તામાં આદુ મરચાંને વાટીને લીધેલા છે. અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું. ત્યાર પછી અહીં તમને જે પણ શાકભાજી પસંદ હોય એ લેવાના. મેં થોડી કોબી ખમણેલી છે, થોડા ગાજર, થોડા ટમેટાને ઝીણા સમારેલા છે, થોડા કેપ્સિકમ અને થોડા લીલા વટાણા લીધેલા છે. આ ઢોકળા ખૂબ જ હેલ્ધી બને અને બાળકોને પણ આપણે બધા શાકભાજી ખવડાવી શકીએ એ માટેનો ખૂબ જ સારામાં સારો આઈડિયા છે. ત્યાર પછી ઉપરથી થોડા તાજા લીલા ધાણા ઉમેરશું. અને હવે ચમચાથી બધું મિક્સ કરી દેશું. બાળકો આમ તો લીલા શાકભાજી ન ખાતા હોય, પરંતુ તમે તેને આ રીતે ઢોકળા બનાવીને આપશો તો તે રાજી ખુશીથી ખાશે. બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. આમાંથી તમને કોઈ શાકભાજી પસંદ ન હોય કે ઘરમાં ન હોય તો તમે તે સ્કીપ પણ કરી શકો. તો તમે જોઈ શકશો ઢોકળાનું બેટર આ રીતનું આપણું થોડું હજી ઘટ છે. તો ફરી પાછી આપણે તેમાં 2થી 3 ચમચી જેટલી છાશ ઉમેરી દેશું અને તેને પરફેક્ટ કરી લેશું. ચમચાથી ફરી પાછું એકદમ સારી રીતના તેને મિક્સ કરી દેવાનું. ત્યાર પછી તેમાં આપણે 1 ચપટી જેવા ખાવાના સોડા ઉમેરશું. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ તો માત્ર 1 ચપટી જેટલા આપણે ખાવાના સોડાની જરૂર પડશે. હવે ઢોકળાનું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો એક થાળીને તેલથી ગ્રીસ કરી અને તૈયાર કરેલું બેટર તેમાં ઉમેરી દેશું. આ બાજુ ગેસ ઉપર પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. ઢોકળાનું બેટર તૈયાર કરીએ ત્યારે જ આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા રાખી દેવાનું. પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી જ આપણે તેમાં થાળીને રાખવાની છે. તો નીચે વાયર સ્ટેન્ડ લગાડી અને આપણે ઢોકળાની થાળી તેમાં રાખી દેશું. અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઢોકળાને થવા દેશું. આ ઢોકળાને ચડતા બિલકુલ વધારે સમય નહીં લાગે. 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. અહીં તમે જોઈ શકશો ઢોકળા આપણા એકદમ સરસ ફૂલી ગયા છે. ચમચીની મદદથી એક વખત ઢોકળાને ચેક કરી લેવાના. તમે જોઈ શકશો ઢોકળા બિલકુલ ચમચીમાં ચોટતા નથી. તો થાળીને ગેસ પરથી નીચે ઉતારી અને થોડા પંખા નીચે તેને ઠંડા કરી લેશું. અને ત્યાર પછી છરીની મદદથી આપણે ગરમા ગરમ ઢોકળામાં કટ લગાવી લેશું. તમને નાના મોટા જે મુજબ પસંદ હોય એ રીતે તેમાં કટ લગાવી લેવાના. આ ઢોકળા ચટણી સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ઉપરથી વઘાર કરવાની પણ બિલકુલ જરૂર પડતી નથી. આમાં એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગરના આ ઢોકળા તૈયાર થાય છે. અને શાકભાજીથી ભરપૂર હોવાથી ખૂબ જ હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બન્યા છે ને એકદમ પોચા રૂ જેવા, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવે તેવા આ નવા ઢોકળા એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.
આ જ ઢોકળાના બેટરમાંથી તમારે ઇડલી તૈયાર કરવી હોય તો તમે તેમાંથી વેજ ઇડલી પણ તૈયાર કરી શકો છો. શાકભાજીથી ભરપૂર તેવી ઇડલી પણ ખૂબ જ સરસ લાગે છે. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.